માં બેન, સામાન્ય સંજોગોમાં ગાળ કે નેગેટિવ થોટ્સ વ્યક્ત કરવા માટે વપરાતો આ શબ્દ હાલમાં જ રિલીઝ થયેલી એક હિન્દી ફીચર ફિલ્મનું શીર્ષક છે. આ ફિલ્મ બ્લેક કોમેડી થ્રિલર છે. જો કે ફિલ્મ જોયા પછી મારા મગજની માં બેન થઈ ગઈ. મેરે પાસ માં હૈ સિનેમા. શીર્ષક ઉપરથી જ લાગે કે આ માં અને દીકરીઓની વાર્તા છે. અહીં પણ કંઈ એવી જ વાત છે. માં અને બે દીકરીઓ પર આધારિત આ ફિલ્મ બ્લેક કોમેડી થ્રિલર છે. વાત એવી છે કે માતાના ઘરના રસોડામાંથી એક લાશ મળે અને માં આ લાશ છુપાવવા માટે પોતાની બંને દીકરીઓને પોતાના ઘેર બોલાવે. મુખ્ય કલાકારો માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી અને રવિ કિશન. સામાન્ય વર્ગના લોકોની એક સોસાયટીમાં રહેતી રેખા માધુરી દીક્ષિતની સોસાયટીમાં જરાય ઇજ્જત નથી, કારણ એના કરતૂત. અચાનક એક દિવસ એના ઘરના રસોડામાંથી એક લાશ મળે. લાશ છે પડોશી ગુપ્તાજીની. આ લાશને ઠેકાણે પહોંચાડવા રેખા તેની બે દીકરીઓ સુષ્મા અને જયાને ઘેર બોલાવે અને એ સમય દરમિયાન સામેના ઘરમાં ગુપ્તાજીની દીકરીના લગ્ન છે. એનો ઝઘડાતો આ રાત્રે યોજાવાનો છે. બસ આ ઘટના ચક્રની આસપાસ ગૂંથાયેલી આ વાર્તા. જો સર્જકો આ મૂળ પ્લોટને વળગી રહ્યા હોત તો ફિલ્મ કદાચ બહુ જ સારી બની શકી હોત, પરંતુ મૂળ વાર્તા બાજુ પર મુકાઈ જાય અને અનેક ગૂંચવાડા ભર્યા વાર્તાના ટ્રેક આમાં ઉમેરાતા જાય અને એક તકે લાશ જીવતી થાય અને પછી શું થાય એનો આ ઘટનાક્રમ. પૂજા તોલાનીની મૂળ વાર્તા બહુ જ સરસ છે અને એમાં એક્શન, થ્રિલર અને બ્લેક કોમેડી ભારોભાર છે. પરંતુ પૂજા તોલાની અને સુરેશ ત્રિવેદીએ એને ફિલ્મ માટે ડેવલપ કરતી વખતે અથવા એનો સ્ક્રીન પ્લે લખતી વખતે આ મૂળ પ્લોટને વળગી રહેવાને બદલે ઇતર પ્રવૃત્તિમાં વિશેષ ધ્યાન આપ્યું હોય એવું સ્પષ્ટ લાગે છે. પરિણામે ફિલ્મ બોરિંગ અને નબળી બને છે. અભિનયની વાત કરીએ તો છૂટક સીનમાં તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત કે રવિ કિશન જોવા ગમે છે, પણ ઓવરઓલ આ પણ આપણને નિરાશ કરે છે. ઇન શોર્ટ કહીએ તો મગજની માં બેન કરવી હોય તો આ ફિલ્મ જરૂર જોજો. યુ આર વોચિંગ અપુન કા અડ્ડા.